Hello and good morning to all of you. So, in the last lecture, we practiced a sum of simple cash book. Now, in this lecture, we begin with the new concept that is two columnar cash book. Now, two columnar cash book can be prepared three ways. That is, there are three types of two columnar cash book: cash and discount column, cash and bank column, bank and discount column. Okay, now we will practice three sums to understand what is the difference between these different types of two columnar cash book. So first we begin with cash and discount columnar. So in this type of simple cash book, one additional column of discount is added. Trade discount is not recorded in cash book. The discount column is kept to record only cash discount. Remember, in journal also we discuss that trade discount is only calculated but it is not recorded. Same is applied here. તો અહીંયા જે ડિસ્કાઉન્ટ કોલમ આપણે મેન્ટેન કરીએ that will be only cash discount. In this type of cash book, cash and discount columns are kept. For cash column, the cash account is real account. Rule of real is applied. For discount column, discount is nominal account. Rule of nominal account is applied. Now what is rule of nominal account? Debit all expenses and losses and credit all incomes and gain. તો પ્રેક્ટિકલી તમારે શું ફરક પડશે તમે જુઓ. તમારું ફોર્મેટ ટુ કોલમનર કેશ બુક જે છે એ સિમ્પલ કેશ બુક જેવું જ રહેશે. તો ઓનલી ચેન્જ ઇઝ બોથ સાઇડ વી હેવ ટુ ઇન્ક્રીઝ વન એડિશનલ કોલમ. એટલે ટોટલ 5ની જગ્યા 6 કોલમ્સ આવી જશે, ડેબિટ સાઇડ એન્ડ 6 કોલમ ક્રેડિટ સાઇડ. એક જ કોલમ ખાલી નવી ઇન્સર્ટ થશે. ડેટ વિલ રિમેઇન સેમ, રિસિપ્ટ નંબર LF, ડિસ્કાઉન્ટ અલાઉડ આ એક નવી કોલમ તમારે એડ કરવાની અને એક કેશ કોલમ. ડેટ, પેમેન્ટ, વાઉચર નંબર LF, ડિસ્કાઉન્ટ રિસીવડ આ એક નવી કોલમ એડ કરવાની અને કેશ. હવે ડિસ્કાઉન્ટ અલાઉડ અને રિસીવડમાં આપણે કયા ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરવાના? તો કે વેન we are receiving money, બરાબર, when there is a receipt we are going to allow cash discount, so that is to be recorded here. And when we are paying money, so discount we are going to receive, that is to be recorded in discount received column. બાકી કેશના જે ટ્રાન્ઝેક્શન્સ હોય, when cash comes in, cash goes out, it is recorded like simple cash book what we have studied earlier. તો એક સમ આપણે પ્રેક્ટિસ કરીએ એન્ડ યુ વિલ ગેટ અ બેટર આઈડિયા અબાઉટ ધીસ. તો તમને ક્લિયરલી મેન્શન કર્યું જશે. જુઓ, પ્રિપેર ટુ કોલમનર કેશ બુક. એક્ઝામ્પલ નંબર 2 તમારી બુકમાં પહેલાં સમજી અને ટેબલ ડ્રો કરી વિડીયો પોઝ રાખીને કરતું જવાનું. પ્રિપેર ટુ કોલમનર કેશ બુક, દેટ ઇઝ કેશ એન્ડ ડિસ્કાઉન્ટ કોલમ ઓફ શ્રી ગિરીશભાઈ ફ્રોમ ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન. ઓકે, સો તમે સૌથી પહેલાં શું કરશો, એક પેજની અંદર ટેબલ બનાવી નાખશો, બરાબર છે, આ રીતના. તો બોથ સાઇડ યુ કેન સી one એક્સ્ટ્રા કોલમ ઇઝ ઇન્સર્ટેડ એન્ડ દેટ ઇઝ ઓફ ડિસ્કાઉન્ટ અલાઉડ એન્ડ ડિસ્કાઉન્ટ રિસીવડ. અહીંયા અમાઉન્ટ જે છે દેટ ઇન્ડિકેટ કેશ અમાઉન્ટ. અહીંયા બી અમાઉન્ટ જે છે ઇટ ઇન્ડિકેટ કેશ અમાઉન્ટ. યુ કેન રાઇટ કેશ ઇન પ્લેસ ઓફ અમાઉન્ટ, બરાબર. આ રીતના આ પેજમાં ટેબલ બનાવી નાખવાનું તમારે. Now what is first transaction? 2015 March 1st opening cash balance. So remember, opening cash balance is always recorded on receipt side. So date 1, to balance brought forward, cash na column ma 8,000 rupees. Now here one thing you remember, discount will not have opening balance as well as closing balance. એમાં કોઈ બેલેન્સ નહીં આપ્યું, બેલેન્સ હંમેશા કેશમાં તમને આપી છે, બરાબર છે. ચલો પછીનો ટ્રાન્ઝેક્શન્સ છે કે ગુડ્સ ઓફ 6,000 પરચેઝ એટ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ. તો ટ્રેડ ડિસ્કાઉન્ટ હોય એટલે માઇનસ તો કરી જ નાખવાનું. 6,000 માઇનસ 600, 10% એટલે 5,400 આપણે પેમેન્ટ કર્યું છે કે નહીં. વેન વી હેવ પરચેસ ગુડ્સ વી હેવ મેડ ધ પેમેન્ટ. તો પેમેન્ટ સાઇડ ઉપર રેકોર્ડ આનું થવું જોઈએ, બરાબર. તો પેમેન્ટ સાઇડ ઉપર યુ કેન સી ઓકે ડેટ 4 બાય પરચેસ અને 5,400 ઇન કેશ કોલમ. ઓકે, ઘણાને એવું કન્ફ્યુઝન થતું હોય કે આમાં તો ડિસ્કાઉન્ટ આપ્યું છે, વાય ઇટ ઇઝ નોટ રેકોર્ડેડ. બટ રિમેમ્બર, ઇટ ઇઝ અ ટ્રેડ ડિસ્કાઉન્ટ એન્ડ હિયર વી હેવ ટુ રેકોર્ડ ઓનલી એન્ડ ઓનલી કેશ ડિસ્કાઉન્ટ. તો ટ્રેડ ડિસ્કાઉન્ટ જસ્ટ માઇનસ થઈ જશે, લાઈક જર્નલ, એક્ઝેક્ટલી લાઈક જર્નલ. ઓકે, પછી ડેટ 7
goods of 3000 sold to Praveen for cash at 5% cash discount. તો 5% કેશ ડિસ્કાઉન્ટ તમે કેલ્ક્યુલેટ કરો તો 150 થયા. તો 150 આપને લેસ મળશે એટલે 2850 રિસીવડ થયા. કેશ ઇઝ રિસીવડ એન્ડ ડિસ્કાઉન્ટ જે છે વી હેવ અલાઉડ એઝ ઇટ ઇઝ કેશ ડિસ્કાઉન્ટ ઇટ ઇઝ ટુ બી રેકોર્ડેડ. તો આનું રેકોર્ડિંગ તમે જોઈ લો. રિસિપ્ટ સાઇડ ઉપર ડેટ 7 ટુ સેલ્સ કેશના કોલમમાં 2850 એન્ડ ડિસ્કાઉન્ટ અલાઉડમાં 150. અને જર્નલ એન્ટ્રી શું થાય? કેશ comes in, so cash account debit, discount is allowed, so discount account debit, to goods goes out એટલે to sales account. એટલે અહીંયા તમારે to sales account લખીને એની એન્ટ્રી કરવાની. બરાબર છે? ચલો પછી ડેટ 10 goods of 4000 sold for cash at 10% trade discount and 5% cash discount. એ તમને બે ડિસ્કાઉન્ટ આપ્યા. તો આપણે જનરલી જેમ શું કરવાનું? સૌથી પહેલાં ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરી નાખો 400 રૂપીસ. 4000ના 10%. એટલે 3600 ઉપર 5% કેશ ડિસ્કાઉન્ટ ગણાશે. દેટ ઇઝ 180. તો 3420 આપણે કેશ રિસીવડ થઈ એન્ડ 180 ડિસ્કાઉન્ટ વી હેવ અલાઉડ. ઓકે, સો અગેન ઇટ ઇઝ અ રિસિપ્ટ. એટલે રિસિપ્ટ સાઇડ ઉપર જ આનું રેકોર્ડિંગ થશે. ડેટ 10 યુ કેન સી ટુ સેલ્સ in discount allowed 180 and in cash column 3420. So trade discount simply deduct karu, but it is not recorded anywhere that you try to observe. Date 12. Okay, furniture of 5000 purchased from Gopal Furniture Mart. Now you can see here the name of party is mentioned and there is no further information. That means it is a credit purchase of asset. Now credit purchase of asset won't be recorded in cash book. નાની કોઈ એન્ટ્રી થશે નહીં કારણ કે there is neither receipt nor payment. ઓકે, ચલો પછી સીધું આવ્યું 15 ₹1000 paid to Vishnu towards full settlement of 1020. Now we have paid, that means payment side. 1020 was payable and we paid only 1000. તો 20 રૂપીસ વોટ ઇઝ કોલ્ડ અલાઉન્સ, એના અહીંયા ડિસ્કાઉન્ટ ગણવાનું. બરાબર છે? તો વી આર પેઇંગ લેસ, તો 20 રૂપીસ ડિસ્કાઉન્ટ જે છે આપણે મળ્યું કહેવાય, રિસીવડ થયું કહેવાય. સો પેમેન્ટ સાઇડ ઉપર when we record these transactions on payment side, see date 15, બરાબર છે, બાય વિષ્ણુ અકાઉન્ટ કેશમાં 1000 and 20 રૂપીસ ડિસ્કાઉન્ટ રિસીવડ કોલમમાં આવશે. બરાબર છે? ચલો પછી ડેટ 16 900 પેડ ફોર કમિશન. અગેન ઇટ ઇઝ અ પેડ, સો પેમેન્ટ સાઇડ ઉપર આવશે. વેરી સિમ્પલ ટ્રાન્ઝેક્શન્સ. પેમેન્ટ સાઇડ ઉપર તમે જો બાય કમિશન અકાઉન્ટ અને કેશ કોલમમાં 900 રૂપીસ. આમાં તો કંઈ એક્સ્ટ્રા સમજવાનું છે જ નહીં. ઓકે, પછી 18 ₹1500 received from Kamlesh towards full settlement of 1560. Full settlement પછી લેવાના નહીં. તો 1560 was receivable and we received 1500. તો 60 રૂપીસ આપણે લેસ મળ્યા. That is considered as a discount allowed. We have allowed a discount. Okay. તો રિસિપ્ટ સાઇડ ઉપર તમે જુઓ તો ટુ કમલેશ અકાઉન્ટ, ઓકે, કેશમાં 1500 અને ડિસ્કાઉન્ટ અલાઉડમાં 60 રૂપીસ. બરાબર? ચલો પછી ડેટ 20 પેડ 2000 ફોર સેલરી, 400 ફોર વેજીસ. સેલરી એન્ડ વેજીસ બોથ વી હેવ પેડ. સો પેમેન્ટ સાઇડ ઉપર રેકોર્ડિંગ કરવું પડે. તો પેમેન્ટ સાઇડ ઉપર બાય સેલરી, બાય વેજીસ 2000 એન્ડ 400 રિસ્પેક્ટિવલી આવી જશે. ઓકે, એમાંય કાંઈ સમજાવવાનું છે એવું ખાસ. 23rd goods of 2000 purchased from Vishwa for cash at 10% trade discount, 10% cash discount. Again trade discount પહેલાં માઇનસ કરી જ નાખવાનું 200 રૂપીસ, એટલે 1800 થયા. એના 10% 180 વી હેવ પેડ લેસ, તો 1620 આપણે પે કર્યા હશે એઝ ઇટ ઇઝ પરચેઝ. સો પેમેન્ટ સાઇડ ઉપર તમે જુઓ બાય પરચેઝ અકાઉન્ટ
ડિસ્કાઉન્ટ રિસીવડમાં 180 એન્ડ કેશના કોલમમાં 1620 એઝ વી હેવ પેડ 1620. ઓકે, ચલો પછી 26 cash rupees 4000 brought in the business. So brought in the business means cash comes in. So receipt side ઉપર owner is giver, so you can see to capital cash column of 4000 આમાં ડિસ્કાઉન્ટ તો આવવાનું છે. લાસ્ટ વન, machine of 8000 purchased from Maheshwari Engineering for which 5000 is paid and balance amount is agreed to be paid after 1 month. સો આપણે શું કરવાનું, જે અમાઉન્ટ પે કર્યું હોય એની એન્ટ્રી આમાં થશે. જે બાકી છે 3000 રૂપીસ, that is to be recorded in journal proper. So as we have purchased machinery, that means cash we have paid, so payment side ઉપર આવશે. Payment side ઉપર you can see, okay, by machinery account 5000. This is just for your brief understanding કે partial amount we have paid. બરાબર છે. ચલો આ થઈ ગઈ 2 કોલમનર કેશ બુક. ટોટલિંગ કઈ રીતના કરવાનું, તો તમારે ડિસ્કાઉન્ટ અલાઉડ અને ડિસ્કાઉન્ટ રિસીવડ આ બેના સેપરેટ ટોટલ કરી નાખવાનું. જો આનો ટોટલ કરો તો 390 એ ડિસ્કાઉન્ટ અલાઉડ થયું, અને આનું ટોટલ કરો તો ઇટ ઇઝ કમિંગ 200 રૂપીસ. તો દેટ ઇઝ કોલ્ડ ડિસ્કાઉન્ટ રિસીવડ. બરાબર. આ ડિસ્કાઉન્ટ અલાઉડ એન્ડ ડિસ્કાઉન્ટ રિસીવડ, આમાં કોઈ બેલેન્સ નથી ફાઇન્ડ આઉટ કરો. જસ્ટ સિમ્પલી you have to write the total of allowed and total of received separately. કેશમાં કઈ રીતના કરવું, તો ઓલવેઝ રિસિપ્ટ સાઇડ વિલ બી ગ્રેટર. તો રિસિપ્ટ સાઇડનો ટોટલ 19770 આવે છે. સેમ યુ વિલ રાઇટ ઓન પેમેન્ટ સાઇડ 19700. એમાંથી જે પેમેન્ટ્સ કર્યા ઉપરથી, બરાબર, એક માઇનસ તમે કરો તો ફાઇનલી યુ વિલ ગેટ 3450 વિચ ઇઝ કોલ્ડ ક્લોઝિંગ બેલેન્સ એટ ધી એન્ડ ઓફ મંથ. માર્ચ છે એટલે લાસ્ટ ડેટ 31st, બેલેન્સ કેરી ફોરવર્ડ 3450. ઓકે, આમાં ધ્યાન રાખજો. શું કરવાનું, રિસિપ્ટ સાઇડનું ટોટલ કરવાનું, સેમ ટોટલ પેમેન્ટ સાઇડ ઉપર લખવાનું, અને એક ફિગર માઇનસ કરી નાખો બધા, તો 3450નો ડિફરન્સ નીકળે. સો ધીસ 3450 વિચ ઇઝ અ ક્લોઝિંગ બેલેન્સ will be the opening balance on next day, that is April 1st, to balance brought forward 3450. So this is the end of 2 columnar cash book with discount column. Okay, hope it is clear to everyone. It's very simple, not so difficult. Okay, so thank you very much.